ભાવનગર આસનસોલ અને વેરાવળ બનારસ સુપરફાસ્ટ ટ્રેન ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી। 25 ફેબ્રુઆરીથી ભાવનગર આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ। 27 ફેબ્રુઆરીથી આસનસોલ ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ, તો 24 ફેબ્રુઆરીથી વેરાવળ બનારસ સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ, તો 26મી ફેબ્રુઆરીથી બનારસ વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ। પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામને કારણે કેટલીક ટ્રેનોને તેની અસર થશે। તો આ ટ્રેનોને ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે। કેટલીક ટ્રેનો કે જે મહાકુંભમાં જે કામ ચાલી રહ્યું છે તેના કારણે આ રદ કરવામાં આવી છે। પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મેન્ટેનન્સનું જે કામ ચાલી રહ્યું છે તેને કારણે આ ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ રહ્યા છે। કેટલીક ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે। સુરતમાં 130 સિટી બસનો ટેક્સ બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરવામાં આવી। મનપા કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસને બ્લેકલિસ્ટ કરાઈ છે। સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કોન્ટ્રાક્ટરે ટેક્સ ભરવાનું ટાળ્યું। ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા બસોને બ્લેકલિસ્ટ કરવામાં આવી। વાહન વ્યવહાર કમિશનરના આદેશના પગલે આરટીઓએ આ બસોને બ્લેકલિસ્ટ કરી છે। છેલ્લા 5 મહિનાથી ટેક્સ બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી। બ્લેકલિસ્ટ થતા નામ ટ્રાન્સફરની લઈ અને ફિટનેસ જેવી કોઈ કામગીરી નહીં થાય। આરટીઓએ બસોને બ્લેકલિસ્ટ કરી અને મનપાને જાણ કરી છે।